ડીસા પાલનપુર હાઈવે પર આવેલી અમૃત સાગર સોસાયટી અને અર્બુદા ગેલેક્સી વિસ્તારની અંદર હાલ લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 1 મહિનાથી આ વિસ્તારની અંદર ભૂગર્ભનું ગટરનું ગંદુ પાણી એ જાહેર રસ્તા પર ઉભરાઈ આવ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓની ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલીભર્યું બની ગયું છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બાળકો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ પાલિકામાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ આ સમસ્યાનો કોઈ જ કાયમી ઉકેલ આવ્યો નથી। તો બીજી તરફ પાલિકા તંત્રનું કહેવું છે કે ભૂગર્ભ ગટરનું કામ હજી પ્રગતિમાં છે। કેટલાક સ્થાનિકોએ મંજૂરી વગર જ ગટર કનેક્શન આપી દેતા આ પરિસ્થિતિ સર્જાઈ છે। પમ્પિંગ સ્ટેશનનું કનેક્શન બાકી હોવાથી નિકાલ થતો નથી। તંત્રએ હવે આ કામ ઝડપથી પૂર્ણ કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી છે। છેલ્લા 1 મહિનાથી ગટરની સમસ્યા ચાલી રહી છે। અહીંયા લોકોને ચાલવામાં, સોસાયટીમાંથી બહાર નીકળવામાં, લેડીઝ છોકરા સ્કૂલમાં જાય છે એટલી હાલાકી પડી રહી છે। અને છેલ્લા 1 મહિનાથી ગટરનું પાણી ગંદુ અને લોકોને રોગચાળા ફાટી નીકળે એવું અહીંનું પાણી અહીંયા સતત 1 મહિનાથી વહી રહ્યું છે। અહીંના લોકલ કોર્પોરેટરને 2 વખત રજૂઆત કરી છતાં આનો કોઈ નિવેડો આવતો નથી। અહીંની પબ્લિક, અમે બધા દુકાનવાળા, અહીંયા બધા ધંધાવાળા એટલા હેરાન થઈ રહ્યા છે, પણ કોઈ સરખો જવાબ મળતો નથી। અહીંયા અમારે જો અહીં હાલ તો પહેલાં તો અમારા અહીંયા ફિલ્ડ એરિયા છે અને આ ગંદુ ગટરનું પાણી નીકળે છે, એટલે અમારી પહેલાં તો આરોગ્યની દ્રષ્ટિએ કહીએ તો રોગચાળો ફાટવાની પૂરેપૂરી શક્યતા છે। અને અહીંની જે સોસાયટીની વસ્તી બહાર નીકળે છે, એમને જો પોતાનું સાધન હોય તો જ આ રસ્તો ક્રોસ થાય છે, બાકી રસ્તો ક્રોસ કરવો એ બહુ મુશ્કેલ છે। જેથી કરી અને નગરપાલિકામાં યા પંચાયતમાં જેમાં આવતું હોય એ આ જલ્દી ગટર બંધ કરવાની વ્યવસ્થા કરે। બાળકોને, વિદ્યાર્થીઓને અપડાઉન કરવાવાળા જે મા બહેનો દીકરીઓ જે છે એમને ચાલે છે, એમને તકલીફ પડે છે। અમે નગરપાલિકામાં રજૂઆતે કરી છે આની, અને એ લોકોએ એવું કીધું છે કે પમ્પિંગ સ્ટેશનનું કામ ચાલુ છે ને એના કારણે આ પ્રોબ્લેમ રહે છે। એનું કામ જલ્દીથી થાય એવી નગરપાલિકાને હું અપીલ કરું છું। અને એમને આવીને અહીંયા ટ્રેક્ટરથી 2-3 વખત ખાલી પણ કરાવ્યું નગરપાલિકાએ, અને એ પણ સાથ સહકાર આપી રહી છે। એટલે હવે જોઈએ છે કેટલું જલ્દીથી આનો પ્રોબ્લેમ સોલ્વ થાય। હાલમાં અર્બુદા ગેલેક્સીમાં જે પાણી ભરાયેલ છે એમાં ગટરના કનેક્શનો પબ્લિકે જાતે આપી દીધા છે। એને જીયુડીસી દ્વારા કોઈ સૂચના આપવામાં આવી નથી, છતાં પણ એમને કનેક્શન આપી દીધા છે, અને આગળ પાણી જવાનો માર્ગ ન હોય ત્યાં પાણી એકઠું થયેલું છે। એટલે એ ખરેખર જીયુડીસી દ્વારા એવું કહેવામાં આવે છે કે ગટરની કામગીરી હજુ ત્યાં ચાલુ છે, પૂર્ણ થઈ નથી। પમ્પિંગ સ્ટેશન બની જશે પછી આ બધાનું પાણી એકસાથે પમ્પિંગ થઈ અને આગળ જે એસટીપી તરફ જવાનું છે એ કાર્યવાહી ત્યારબાદ પૂર્ણ થશે। પરંતુ હાલમાં જે અર્બુદા ગેલેક્સીના રહીશો દ્વારા જે ઇલીગલ કનેક્શન આપી દેવામાં આવે છે એ થોડું ખોટું છે, એના કારણે જ હાલ પાણીનો ભરાવો થયો છે। ડીસામાં અત્યારે વગર વરસાદે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ડીસા નગરપાલિકાના પાપના કારણે અત્યારે આ વિસ્તારના લોકો છે તે મુશ્કેલી ભોગવી રહ્યા છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાઈવેની બાજુમાં આવેલો સર્વિસ રોડ ને સર્વિસ રોડની બાજુમાં આવેલી આ સોસાયટીઓ છે ને, સોસાયટીઓનું ગંદુ પાણી છે તે અહીં આગળથી વહી રહ્યું છે। ગંદુ પાણી છે તે રોડ ઉપર ઢળાઈ રહ્યું છે, જેના કારણે આ વિસ્તારના લોકો છે તેમને સોસાયટીની બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે। જે પ્રકારે આ સોસાયટીમાંથી જે લોકો આવતા હોય છે તેમની પાસે વાહન હોય તો જ બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતિ છે, કારણ કે અહીં ગંદુ પાણી છે ને ગંદા પાણીથી લોકો ચાલી નથી શકતા। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગંદુ પાણી છે તે અહીં આગળ જે ગટર લાઈન છે ને ગટર લાઈનમાંથી ઉભરાઈને બહાર નીકળી રહ્યું છે, જેના કારણે આ લોકો અહીં હાલાકી ભોગવી રહ્યા છે। લોકોની માંગણી છે કે નગરપાલિકાને રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી પરિણામ મળ્યું નથી। તેમની માંગણી છે કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આનું સમારકામ કરી અને નગરપાલિકા દ્વારા જે ગટર છે તે આવું ન ઉભરાય તેવું કામ કરી અને કહી શકાય કે લોકોને મુશ્કેલી ન પડે તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી અત્યારે તો સ્થાનિક લોકોની માંગણી છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।